પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરની લીધી મુલાકાત। મુંબઈમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું મંદિર બનાવવામાં લાગ્યા 12 વર્ષ। પ્રધાનમંત્રીએ શંખ વગાડીને આપ્યો સનાતનનો સંદેશ। केंद्रीय गृह અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગરના સૈજ ગામના અંડરબ્રિજનું કર્યું લોકાર્પણ। શાહે કહ્યું, લગ્નની કંકોત્રી નહીં આપશો તો ચાલશે, પરંતુ તમારા કામ હોય તો ખાસ કહેજો, 24 કલાકમાં પૂરા થશે કામ। મહેસાણાના કડીમાં કારમાંથી 9 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ગઠિયો 9 સેકન્ડમાં ફરાર। થોળના દુર્ગા ઓટોમોબાઈલના માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયા અને ગઠિયો ગાડીમાં રાખેલા રૂપિયા લઈને ફરાર થઈ ગયો। કચ્છના ગોરેવાલી ગામ પાસે બેફામ કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। નશામાં ધૂત દારૂડિયો ડ્રાઈવર ગાડી સાથે બાવળાની ઝાડીઓમાં જઈને ફટકાયો। તમિલનાડુના લોકોનું નવું વર્ષ ગણાતા પોંગલના તહેવાર પર જોખમી જલ્લીકટ્ટુનું આયોજન। જીવના જોખમે પણ લોકો જલ્લીકટ્ટુમાં ભાગ લઈને આખલાને નાથવાનો કરે છે પ્રયાસ।